સિંધી દાલ અને પકવાન બનાવવાની પરફેક્ટ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાવીનીઝ કિચન. સિંધી દાલ બનાવવા માટે 2 કપ ચણાની દાળ અને અડધો કપ મુગર દાળ લેવાની છે. હવે બંને દાળને મિક્સ કરવાની છે અને દાળને 2 થી 3 વાર ધોઈ લેવાની છે. પાણી ઉમેરી અને 1 કલાક મૂકી દેવાની છે એટલે દાળ સોફ્ટ થઈ જશે. હવે દાળમાંથી પાણી અલગ કરી લેવાનું છે અને દાળને કુકરમાં લઈ લેવાની છે. લીલા મરચાં, ખડા મસાલા, અડધી ચમચી તેલ અને ચપટી હળદર ઉમેરવાની છે. 1 ગ્લાસ પાણી ઉમેરી 3 વિસલ થાય ત્યાં સુધી દાળને ચડવા દઈશું. દાળ ચડે છે ત્યાં સુધીમાં લોટ બાંધવાનો છે. તો લોટ બાંધવા માટે મેં મેદાનો લોટ લીધો છે. તમારે ઘઉંનો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. અહીંયા 4 વાડકી મેદાનો લોટ, 1 વાડકી રવો, મોણ માટે તેલ, સ્વાદ પ્રમાણે મીઠું અને અજમાને ક્રશ કરી અને કઠણ લોટ બાંધી લેવાનો છે એટલે પકવાનો લોટ બંધાઈ ગયો છે. એ 3 વિસલ થઈ ગઈ છે. દાળ છે તે સરસ એવી બફાઈ ગઈ છે તો દાળને અધકચરી ક્રશ કરી લઈશું. હવે સિંધી દાળ છે ને તે સિમ્પલ અને સરળ છે. તેમાં મસાલા પણ એકદમ સિમ્પલ છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે 2 ચમચી ઘી, અડધી ચમચી રાઈ, જીરું, ચપટી હિંગ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને કાશ્મીરી મરચું ઉમેરવાનું છે. તો ચટપટો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. તો સિંધી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો પકવાન બનાવી લઈશું. તો પકવાન બનાવવા માટે એકદમ પતલી આ રીતે રોટલી વણી લેવાની છે અને વચ્ચે કાણા પાડી લઈશું એટલે જ્યારે આપણે પકવાન તળીશું ને ત્યારે તે ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી અને કરારા પકવાન બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે બધા જ પકવાને તળી લઈશું. તો ગરમા ગરમ સિંધી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે, સાથે પકવાન પણ તળાઈને તૈયાર થઈ ગયા છે. તો દાળ અને પકવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઉપરથી ડુંગળી, ટામેટા અને લાલ ચટણીથી ગાર્નિશિંગ કરીશું. તો એકદમ ગરમા ગરમ દાલ પકવાન બનીને તૈયાર થઈ ગયા છે. તમે પકવાન જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી, કરારા અને ક્રન્ચી પકવાન બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.